અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એસઆર મામલે કોંગ્રેસના આક્ષેપનો સરકારે જવાબ આપ્યો છે। જી હા, પ્રવક્તા મંત્રી કોંગ્રેસના આક્ષેપને જવાબ આપતા કહ્યું, ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરી રહી છે। આક્ષેપ કરવા જનતાનું પ્રેમ કોંગ્રેસ નહીં જીતી શકે। કોંગ્રેસ સત્તા વગર તરફડી રહી છે। ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અનિયમિતતાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છીએ કે તુરંત કાર્યવાહી કરે, કાયદાકીય પગલાં ભરે। અમે માહિતી માગી છે આપે અને ગુજરાતના લોકોને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આશ્વસ્ત કરે કે કોઈ પણ મતદારનો મતનો અધિકાર નહીં છીનવાય। જો આવતીકાલ સુધી એના માટેની કાર્યવાહી નહીં થાય, મતદારોને સાથે રહી અને કલેક્ટર કચેરીએ ધરણાનો, વિરોધનો, ઘેરાવાનો કાર્યક્રમ કરશે। ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે। હમણાં તારીખ પણ વધી છે। હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાણું છું એ પ્રકારે નોટિસ આપવાની, એના પુરાવા રજૂ કરવાની, આ બધી જોગવાઈઓ છે। લોકશાહીમાં ચૂંટણી પંચની કાર્યવાહી તે ખૂબ મહત્ત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે, પ્રક્રિયા પૂરી જ નથી થઈ। ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી।